દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દ્વારકાથી અમારા રિપોર્ટર અશોક પીઠવા સાથે. લુહાર સમાજ માટે ગૌરવની ક્ષણ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. મૈત્રી નરેન્દ્રભાઈ પીઠવાએ CMA ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ મેળવી માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે. આવો જાણીએ આ પ્રેરણાદાયી સફળતાની સંપૂર્ણ વાત. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની વતની 23 વર્ષીય મૈત્રી નરેન્દ્રભાઈ પીઠવાએ પોતાની મહેનત, લગન અને દ્રઢ સંકલ્પના બળે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહેલી મૈત્રીને એકાઉન્ટન્સ વિષયમાં વિશેષ રસ હતો. પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે અમદાવાદની જાણીતી વેદાંત એકેડમીમાં CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. તાજેતરમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી જૂન 2026ની CMA ફાઇનલ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં મૈત્રીએ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શાનદાર સફળતા મેળવી છે. મૈત્રીની આ સિદ્ધિએ મન હોય તો માળવે જવાય કહેવતને સાચા અર્થમાં સાબિત કરી છે. તેમની સફળતાથી પરિવાર સહિત સમગ્ર લુહાર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. મૈત્રી નરેન્દ્રભાઈ પીઠવા તથા તેમના માતા પિતાને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. સમાજના અગ્રણીઓએ પણ આ સિદ્ધિને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.